પ્રિયજનો, ઠાકોરજીની વિશેષ કૃપાથી આ રીતે જીવનના અંદર ભગવત સેવાના, ભગવત કથાના એ દિવ્ય અવસર આપણને પ્રાપ્ત થતા હોય છે. તો ઘણીવાર પ્રેમથી સાધન, ઘણીવાર સાધનથી પ્રેમ, આ વાઇસ વર્ષા ચાલતું હોય છે. તો રુચિને ઘણીવાર કેળવવી પડે. રુચિ હોય ને એને કેળવવી પડે. પ્રિયજનો, દરેક સારી વસ્તુમાં રુચિ હોવી જ જોઈએ, ન હોય તો કેળવવી જોઈએ. ખરાબ વિષયમાં અગર તમારી રુચિ છે તો એ રુચિને એમાંથી क्षीण કરવા માટે પણ તમારે પુરુષાર્થ કરવો પડશે. पुरुषार्थ करना हमारा धर्म है, कृपा करना भगवान का धर्म है. साधन हम करते जाए, कृपा वो करे. कब करेंगे हमें पता नहीं है, और आपकी पात्रता के आधार के ऊपर भगवान आपको क्या फल देना चाहते हैं वो भी आपको पता नहीं है. लेकिन आपकी जो पात्रता जहां रही हुई है आपके अंदर, भगवान उस प्रकार के साधन आपके द्वारा करवा कर उसी प्रकार का फल आपको प्रदान करेंगे. જે બીજમાંથી કલી પ્રગટ થવાની હશે તો કલી જ પ્રગટ થશે. જે બીજમાંથી વૃક્ષ પ્રગટ થવાનું હશે તો વૃક્ષ જ પ્રગટ થશે. જે બીજમાંથી ફળ પ્રગટ થવાની સંભાવના હશે તો ફળ પ્રગટ થશે. અમુક કળી સુધી પહોંચે, અમુક વૃક્ષ સુધી પહોંચે, અમુક ફળ સુધી પહોંચે. જેવી તમારી પાત્રતા હશે તે પ્રમાણે ભગવાન તમને એ પ્રકારનું ફળ પ્રદાન કરશે. તો ઘણીવાર રુચિથી સાધન અને ઘણીવાર સાધનથી રુચિ. કાષ્ટમાં અગ્નિ પ્રગટ થવાની સંભાવના છે, પણ એ કાષ્ટને અગર યોગ્ય અગ્નિનો સંસર્ગ થાય તો એમાંથી અગ્નિ પ્રગટ થાય. એમ ઘણા જીવોના અંદર એ ભગવદ પ્રેમ પ્રગટ થવાની સંભાવના હોય છે, પણ જ્યાં સુધી એ યોગ્ય સાધન કરતા નથી, ભગવત કૃપા જન્ય, ત્યાં સુધી એમના અંદરથી એ અગ્નિ પ્રજ્વલિત થઈ શકતી નથી. તો સેવા, કથા એ આપણા ત્યાંના પ્રમુખ સાધનો છે. સેવાયાંબા કથાયાંબા યસ્યા શક્તિર દૃઢા ભવે. જે સાધન વડે તમારા હૃદયમાં એ પ્રેમ જાગૃત થઈ શકતું હોય એ સાધન ભગવાન તમને પ્રદાન કરે છે. એટલે જ ભગવાન કૃપા કરે ત્યારે સૌથી પહેલા ભક્તિના સાધનો પ્રતિ આપણી રુચિ પ્રગટ કરતા હોય છે. રુચિ પ્રગટ થવી એ બહુ મોટી વાત છે. ઘણીવાર વર્ષોથી લોકો સેવા કરતા જાય પણ રુચિ જ પ્રગટ ન થઈ હોય. કરવા ખાતરની સેવા થતી હોય, બસ આ કરવાનું છે એટલે કરીએ છીએ, પણ રુચિપૂર્વકનું સાધન. અને એ જ્યારે થવા લાગે ત્યારે ભગવાનની વિશેષ કૃપા થઈ કે ભાઈ આ 2 ટાઈમ વાળા સેવા વાળા લોકો રુચિપૂર્વક. ઘણીવાર પહેલા કંટાળો આવતો હોય, કદાચ 1-2 મહિના એવું થાય કે ક્યાં આટલી બધી સેવા માથે લઈ લીધી, પણ ધીરે ધીરે કરતા જાય, પછી તો એવું રૂટીન થઈ જાય. ઠાકોરજી સાથે એવા એ લોકો ઓતપ્રોત થઈ જાય, ઠાકોરજીને એવા આત્મસાત કરી લે કે હવે ઠાકોરજી વગર રહેવાતું નથી, હવે એમના વગર ચાલતું નથી. ડાયલ્યુટ થઈ જાય. સર્વ ભાવથી યુંજિત બનીને ઠાકોરજીની સેવાના અંદર તત્પર બને છે અને ધીરે ધીરે ભગવત પ્રાપ્તિના માર્ગ પર આગળ વધે છે. એ મર્યાદીઓ વિશેષ ભગવાનના કૃપા પાત્ર. અને એવો એકાદ મર્યાદી તમારા કુળમાં કે વંશમાં આગળ થઈ ગયા હોય તો 7 પેઢીને તારતા જતા હોય છે. તો મને આસિફભાઈ કીધું જે આપ મારા ઘરે આજે પધાર્યા છો એ મારા બાપુજીના પુણ્યના કારણે. કારણ કે મારા બાપુજી મર્યાદી હતા અને એમને કીધું તું રોજ 35 પાઠ સર્વોત્તમ સ્તોત્રના કરજે. પછી મને કે હું રોજ 35 પાઠ કરતો. પછી અમે આ બધા સિરિયલ લાઈનમાં એવા બિઝી થઈ ગયા કે અમને બહુ સમય મળ્યો નહીં. પણ એક દિવસ એવો કંઈક જીવનમાં ભગવાને તમાચો માર્યો, બાપુજીની વાત યાદ આવી, પાછા 35 પાઠ ચાલુ કર્યા. ચમત્કાર થયો શ્રી વલ્લભનો અને ત્યારથી મને શ્રી વલ્લભ પર ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે. આજે આપ મારા ત્યાં પધાર્યા છો એ મારા બાપુજીના સંસ્કારના કારણે પધાર્યા છો. નહીં તો અમે બધા તો આ પ્રવાહ માર્ગમાં, માયા માર્ગમાં એવા ફસાયેલા હતા કે અમને કોઈ સંત કે ગુરુને મળવાની ક્યાં ઈચ્છા ન થતી. પણ સંસ્કાર ઔદારમ વંશ પુણ્ય, वो उदारता वंश से प्राप्त होती है. એટલે ભગવાનના દૈવી અંશ હો તો ભાગ્યશાળી છો, પણ અગર સારા વંશમાં તમે જન્મ્યા છો તો મહાભાગ્યશાળી છો. બહુ સુંદર વાત પિતામહ ચરણે પરંપરાની કરી.
અને એ પરંપરાનું નિશ્ચિત ખૂબ મહત્વ છે. આત્મ પુણ્ય અને ભાગ્યવાન વ્યક્તિ પોતાના સત્કર્મોથી, પણ એ સત્કર્મોની પ્રેરણા એને સંસ્કારથી મળે છે. આ વિચાર ક્યાંથી આવે છે? સંસ્કારથી વિચાર આવે, દૃશ્યથી વિચાર આવે, સંગથી વિચાર આવે, ગ્રંથથી વિચાર આવે. આપણામાં વિચાર અલગ અલગ જગ્યાથી પ્રગટ થતા હોય છે. સાંભળીને વિચાર આવે. તમે જે જોયું, તમે જે સાંભળ્યું, તમે જે કર્યું, તમને જેવા સંસ્કાર મળ્યા, તમને જેવો સંગ મળ્યો, એના આધાર પર તમારામાં વિચાર એ પ્રગટ થતો હોય છે. અને એટલે જ કહેવામાં આવ્યું કે નિત્ય સત્સંગ કરવું, નિત્ય સત્કર્મ કરવા, નિત્ય શુભત્વ તરફ દૃષ્ટિ રાખવી, સારી વસ્તુ જોવી, સારી વસ્તુ સાંભળવી, સારી વસ્તુ કરવી. ધીરે ધીરે કરતા કરતા તમારું મન સાત્વિક બનતું જાય. એ વંશનું ઔદાર્ય જ્યારે તમારામાં આવે ત્યારે તમારા દ્વારા અનેક પ્રકારના શુભ વિચારો આવે, એ સાત્વિકતા આવે, એના પરિણામ સ્વરૂપે સત્કર્મો થાય, ભગવાનની ભક્તિ થાય. આત્મ પુણ્ય અને ભાગ્યવાન. આપણે બધા પણ સૌભાગ્યશાળી છીએ કે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના એ પરમ શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગના અંદર અમે વલ્લભકુલ સ્વરૂપે ને આપ સર્વ વૈષ્ણવ સ્વરૂપે એ જન્મ પ્રાપ્ત થયું છે. અને આ વિશ્વના અંદર ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સંપ્રદાય એ પુષ્ટિ માર્ગ છે, એ કૃપાનો માર્ગ છે કે જે ભગવાનની કૃપા વડે સર્વ દોષોનો નાશ થાય, અપરાધોનો નાશ થાય અને એ વ્યક્તિ પવિત્ર બનીને ભગવાનના શ્રી ચરણારવિંદની એ નિષ્કામ ભક્તિ કરીને પુષ્ટિ માર્ગનો પથિક બનીને પથ પર આગળ વધતા વધતા એ પરમેશ્વરને પામી શકે એવો સુંદર સરળ માર્ગ એ વલ્લભાધીશ મહાપ્રભુજી આપણા બધા માટે પ્રશસ્ત કર્યો. અને એમાં આપણે ક્યાંક ને ક્યાંક એ શ્રી વલ્લભ ને વિઠ્ઠલ સાથે સંકળાયેલા છીએ, એ આપણું પરમ ભાગ્ય છે. બહુ સુંદર વાત પિતામહચરણે કરી. ભગવાન વરણ કરે છે અને શ્રીનાથજી બાબા જયારે આપણું વરણ કરે કે ભગવાન કોણ છે? મધુર, મધુરા, માધુરી. મધુર એ કૃષ્ણ, મધુરા એ રાધાજી અને માધુરી એ યમુનાજી. ભગવાન વરણ કરે. મધુરા સ્વામીજી અને એ સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભ છે. એ વલ્લભ દ્વારા એનું સંબંધ પ્રભુ સાથે થાય. એ વલ્લભની કૃપાથી એનું બ્રહ્મ સંબંધ થાય. વરણ એ પ્રભુ કરે, બ્રહ્મ સંબંધ એ શ્રી વલ્લભ દ્વારા થાય. અને એ બ્રહ્મ સંબંધ થયા પછી ભક્તિમાં એની વૃદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય. એ શ્રી યમુનાજી તનુનવત્વની પ્રાપ્તિ કરાવે, એના લીલા સ્વરૂપનું એને જ્ઞાન કરાવે, સમસ્ત દોષોનો નાશ કરે. મુકુંદ રતિ વર્ધની, એ મુકુંદમાં એ રતિ નું વર્ધન કરનારા એ શ્રી યમુનાજી. ભક્તિની વૃદ્ધિ એ યમુનાજીની કૃપા વગર થતી નથી. અને શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, ગુસાઈજીએ યમુનાષ્ટકની ટીકામાં કીધું આ ત્રણેય સજાતીય છે, આ ત્રણેય એક જ છે. ત્રણેયમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, શ્રી, જ્ઞાન, વૈરાગ જે 6 ભગવાનના મુખ્ય ધર્મો છે, જેને આપણે ભગ કહીએ છીએ, એ ત્રણેયમાં વિદ્યમાન છે. એટલે શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી ભલે અલગ સ્વરૂપ દેખાતા હોય, પણ આ ત્રણેય તત્વ એક જ તત્વ છે. અને ત્રણેય વચ્ચે કોર્ડિનેશન છે. શ્રીનાથજી વરણ કરે તો જ મહાપ્રભુજી કૃપા કરે, તો જ યમુનાજી ભક્તિની વૃદ્ધિ કરે. એવું ના હોય કે ડાયરેક્ટ મહાપ્રભુજી કોઈના પર કૃપા કરી લે, શ્રીનાથજીની ઈચ્છા હોય. મનુષ્યો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, પણ ભગવાન વચ્ચે તો અન્ડરસ્ટેન્ડિંગ હોય. શ્રીનાથજી, મહાપ્રભુજી અને યમુનાજી, આ ત્રણેય સ્વરૂપો, અને આ ત્રણ ભેગા થાય એને જ પુષ્ટિ કહેવાય. આ ત્રણેય યમુનાજીના એ ઘાટ પર એમનું સંગમ થયું, જ્યાં યમુનાજી વિરાજમાન છે, શ્રી વલ્લભ બિરાજમાન છે અને શ્રીનાથજી બિરાજમાન છે. અને ત્યાં જ બ્રહ્મ સમન મંત્ર ભગવાને શ્રી મહાપ્રભુજીને પ્રદાન કર્યું. આ ત્રણેય સ્વરૂપ જ્યાં ભેગા થાય અને આ ત્રણેય ભેગા મળીને જે જીવનો ઉદ્ધાર કરે એને જ આપણે પુષ્ટિ કહીએ. તીનો કી કૃપા સે
पुष्टि मार्ग में वो जीव आगे बढ़ता है। એ શ્રીનાથજી બાબા જે કૃપા કરવા માટે પધાર્યા છે, એ શ્રીનાથજી બાબા જે સર્વદૈવી જીવોના એ જીવોનો વરણ કરવા માટે પધાર્યા છે અને એમના સાથે મહાપ્રભુજી યમુનાજી એ પણ પધાર્યા છે. આ ત્રણેય સ્વરૂપોની એ દિવ્ય કૃપા પ્રસાદ થી જ ભગવત સેવા અને ભગવત કથાનું એ દિવ્ય સાધન આપણને પ્રાપ્ત થતું હોય છે. તો શ્રીનાથજી ચરિતામૃત કથાના આજના મંગલ પ્રારંભના શુભ અવસરે એ શ્રીનાથજી બાબા ના ચરિત્રોને જ્યારે આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, પણ એ શ્રીનાથજી બાબા ક્યાંથી પ્રગટ થયા? તો ગિરિરાજ બાબામાંથી પ્રગટ થયા. એ ગિરિરાજ બાબા ક્યાંથી પ્રગટ થયા? તો શ્રીનાથજી માંથી પ્રગટ થયા.